નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે માનવ રહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે? તો જવાબ આવશે હાલોલ ખાતે. કઈ જગ્યાએ? હાલોલ ખાતે. તો પંચમહાલ જિલ્લાના હાલોલની કૃષ્ણા ડિફેન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કંપની લિમિટેડ કંપની છે, એણે જલકાપી પ્રોજેક્ટ છે એ અંતર્ગત નેવીની જે ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ, જે માનવરહિત કહી શકે, એ માનવરહિત સબમરીનનું ઉત્પાદન કરી નૌકાદળને આપશે. હાલોલની કંપનીમાં આકાર પામનારી આ સબમરીનનું વજન અંદાજિત 10થી 20 મેટ્રિક ટન હશે, જે સંપૂર્ણ માનવરહિત હશે, જેમાં કોઈ પણ વ્યક્તિ નહીં હોય. અને આ જે સબમરીન છે એ 300 મીટરની કાર્યકારી ઊંડાઈએ હશે અને 45 દિવસ સુધી સતત પાણીની નીચે રહીને કામ કરશે. એક સબમરીનને બનાવવામાં 18 મહિના જેટલો સમય લાગશે, જેમાં એન્જિનિયર્સ, ટેકનિશિયન્સ આ સહિત 100 કરતાં વધારે લોકોની ટીમ છે ને એ કાર્ય કરશે. હાલોલમાં સ્ટ્રક્ચર થયા બાદ અન્ય કંપની દ્વારા ઇલેક્ટ્રોનિક્સ કામગીરી પૂરી કરાશે, ત્યારબાદ નૌકાદળને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતનું જે આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ છે એમાં દાહોદ પરથી તમને ખબર છે કે દાહોદમાં કેટલા હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન છે એનું લોકાર્પણ આપણા વડાપ્રધાને કર્યું હતું. તમને ખબર હોય તો તમે જણાવો. તો દાહોદ બાદ હાલોલમાં પણ ગુજરાતના વિકાસમાં સહભાગી બનશે. ભારત આ સબમરીન બનતા જ યુકે, યુએસ અને કેનેડાની પંક્તિમાં સામેલ થશે. બરાબર છે? તો યાદ રાખજો. ઓકે. તમને ખબર છે ટાઇટન નામની પનડુબ્બી એટલે કે સબમરીન હતી, જે આપણે લગભગ ગયા વર્ષે ભણ્યા હતા, જે મોટા મોટા ઉદ્યોગપતિઓ હતા, જેઓ ટાઇટેનિક જે જહાજ ડૂબાઈ ગયું હતું ને એનો ડૂબેલા જહાજનો જે કાટમાળ જોવા ગયા હતા ને એ પણ પોતે ત્યાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 13મી જૂનના રોજ, એટલે કે આજનો દિવસ છે, જેને કહેવાય છે ઇન્ટરનેશનલ આલ્બિનિઝમ અવેરનેસ ડે. શું હોય છે તે જોઈ લઈએ. દર વર્ષે 13 જૂનના રોજ મનાવવામાં આવે છે. હવે આલ્બિનિઝમ વાળા લોકોના માનવ અધિકાર વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. અહીંથી એક પ્રશ્ન બને કે આંતરરાષ્ટ્રીય અથવા તો વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આલ્બિનિઝમ વાળા જે વ્યક્તિ હોય ને એમાં જન્મજાત દુર્લભ, બિનચેપી અને આનુવંશિક રૂપે વારસાગત જોવા મળતો વિકાર કહી શકે. તમે શરીરની ચામડી, ત્વચા જુઓ, વાળ જોઈ લો, આંખો જોઈ લો, એ બધામાં રંગદ્રવ્ય મેલિનિન છે ને એની આંશિક એટલે કે થોડું ઘણું ઓછું હોય અથવા તો સંપૂર્ણ હોય જ નહીં, ગેરહાજરી, આખા વ્હાઇટ જોવા મળે. 2025ની થીમ છે ડિમાન્ડિંગ અવર રાઇટ્સ, પ્રોટેક્ટ અવર સ્કિન, પ્રિઝર્વ અવર લાઈવ્સ. બરાબર છે?
તો આ યાદ રાખજો, એની થીમ છે ઇન્ટરનેશનલ આલ્બિનિઝમ અવેરનેસ ડે. આગળ વધીએ આપણે. મિત્રો, એક દુઃખદ ઘટના બની છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની જે ફ્લાઇટ નંબર હતો AI-171 એ ક્રેશ થઈ ગઈ છે. ગઈકાલે જ 12મી જૂનના રોજ ફ્લાઇટ નંબર હતો AI-171 અમદાવાદથી લંડન માટે બપોરે 1:38 વાગે એણે ઉડાન ભરી હતી અને ટેક ઓફ કર્યાના ફક્ત 2 જ મિનિટમાં 1:40 વાગે તો એરપોર્ટની બાજુમાં આવેલા કાર્ગો ઓફિસની કમ્પાઉન્ડ છે ત્યાં ક્રેશ થઈ ગઈ. જેમાં આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેઓ આપણા ગુજરાતના 16મા નંબરના CM હતા, 2016થી 21 સુધી તેઓ CM હતા અને એમનું પણ અવસાન થયું છે. મારી પાસે અત્યારે હું વિડીયો બનાવું છું ત્યાં સુધી જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે આ માહિતી આવી છે આપણી સમક્ષ. આગળ કોઈ પણ વધારાની માહિતી આવશે તો હું તમને આવનારા સમયમાં શેર કરીશ. ટોટલ 242 જેટલા મુસાફરો આમાં સવાર હતા અને બધા જ મુસાફરોનું નિધન થઈ ગયું છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ આપે અને એમના જે પરિવાર છે, એમના પર જે આફત આવી છે એમાંથી બહાર નીકળવા માટે ભગવાન એમને હિંમત આપે. મિત્રો, બોઈંગ કંપનીનું આ જહાજ હતું, એટલે કે હવાઈ જહાજ હતું, વિમાન હતું 7878 ડ્રીમલાઇનર વિમાન, જેની ફ્યુઅલ કાર્યક્ષમતા આરામદાયક મુસાફરી માટે જાણીતું હતું. પરંતુ અત્યારે જે બનાવ બન્યો છે એના પરથી એની સલામતી અંગે સવાલ ઊભા થયા છે. જો વાત કરીએ આજથી લગભગ 37 વર્ષ પહેલાં 1988, ત્યારે પણ અમદાવાદની અંદર જે મુંબઈથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ હતી એ અમદાવાદમાં લેન્ડ કરતી વેળાએ ક્રેશ થઈ હતી. ઇન્ડિયન એરલાઇન્સ અને એર ઇન્ડિયાનું મર્જર 2007માં થઈ ગયું હતું. વાત છે 19 ઓક્ટોબર 1988, સવારે 6:05 વાગે ક્રેશ થયું હતું. એમાં 135 મુસાફરો સવાર હતા, 133 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. અહીંયા તમે જોશો અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા લોકો છે એમાં મેલ પેસેન્જર 128, ફિમેલ 114, ભારતીય નાગરિકો 169, બ્રિટિશ નાગરિકો 53, પોર્ટુગીઝના નાગરિક 7 અને કેનેડિયન 1, ટોટલ 242 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ બધા સાથે થઈને. આ બોઈંગ કંપની, મિત્રો, તમને અત્યારે આ દુઃખદ ઘટના બની છે, પણ આનાથી પરીક્ષાની દ્રષ્ટિએ એવો પ્રશ્ન બની શકે બોઈંગ જે વિમાન છે કઈ કંપની બનાવે છે, કયા દેશની કંપની બનાવે છે. તમને આવડવું જોઈએ. તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો એનું નામ શું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2. બંનેને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારે જો ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય એ પણ દરરોજ તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે. તમને અહીંયા ડેઇલી કરંટ અફેરની PDF મળશે, સાથે સાથે રોજ પોલ્સ પણ રમવા મળશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરાયેલા 2025ના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ, એમાં ભારત કયા સ્થાન પર છે? તો ભારત 2 સ્થાન પાછળ ગયું છે. 131મા નંબર પર ભારત આવી ગયું છે. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 19મા નંબરની આવૃત્તિ ગઈકાલે 12 જૂનના રોજ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવી. ટોટલ 148 દેશો છે. ભારત 2 સ્થાન નીચે આવી ગયું, 131મા નંબર પર. 2024માં 129 નંબર પર હતું. આર્થિક ભાગીદારી, શૈક્ષણિક પ્રાપ્તિમાં થોડો વધારો થયો છતાં પણ એકંદરે લિંગ સમાનતા, જેન્ડર ગેપ છે એના પર સ્કોર 64.1% છે. ધીમી પ્રગતિ આપણે કહી શકીએ. આ અહેવાલ ભારત માટે મિશ્ર પરિણામો દર્શાવે છે, જેમાં આર્થિક ભાગીદારીમાં થોડો સુધારો થયો છે, રાજકીય સશક્તિકરણમાં ઘટાડો થયો છે, ખાસ કરીને સંસદ અને મંત્રી સ્તરના પ્રતિનિધિત્વમાં. ટોચના 5 દેશો કયા કયા છે? નંબર 1 પર આઇસલેન્ડ છે જેન્ડર ગેપ રિપોર્ટમાં. સેકન્ડ નંબર ફિનલેન્ડ, નોર્વે, UK અને ન્યૂઝીલેન્ડ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત કરીએ, 1971માં એની સ્થાપના થઈ, બરાબર છે. અને ક્લાઉસ શ્વાબ દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી, જે હમણાં સુધી એના ચેરમેન હતા, પછી એમણે રાજીનામું આપ્યું. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે કહેવાનું છે. અને નવા એના જે ચેરમેન છે પીટર બેબેક લુટમેથ, બરાબર છે, એ નવા ચેરમેન છે. અહીંયા ઇન્ડેક્સની વાત કરી છે. તમને ખબર છે કે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ આવ્યો હતો. એ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું હતું? 118. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ, એમાં પણ ભારતનો નંબર હતો, 4થા નંબર પર હતું. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 105મા નંબર પર ભારત હતું.
વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં 126મા નંબર પર, હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ લેટેસ્ટમાં લેટેસ્ટ 82મા નંબર પર. બરાબર છે. તમારા માટે પ્રશ્ન છે, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત કેટલામા નંબર પર? અને સિપ્રીનો એક રિપોર્ટ આવ્યો હતો, સિપ્રી જે સંરક્ષણ ખર્ચ કરનારા દેશો, એમાં ભારત 5મા નંબર પર હતું. કમેન્ટ બોક્સમાં લખો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ, ભારતનું સ્થાન. ભારતનું પ્રથમ પાણીની અંદર એટલે કે અંડર વોટર સંગ્રહાલય અને કૃત્રિમ કોરલ રીફ ક્યાં બનાવવામાં આવશે? તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં. તો 11મી જૂનના રોજ મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ, એમણે ભારતના પ્રથમ પાણીની અંદર સંગ્રહાલય પ્રોજેક્ટના લોન્ચમાં વર્ચ્યુઅલ હાજરી આપી. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં વેંગુર્લાના દરિયા કિનારે સ્થિત નિવતી રોક્સ નજીક નિષ્ક્રિય યુદ્ધ જહાજ INS ગુલદાર એની આસપાસ ભારત પોતાનું પ્રથમ પાણીની અંદર અંડર વોટર મ્યુઝિયમ બનાવશે, કૃત્રિમ કોરલ રીફ પર બનાવશે. એક પ્રશ્ન અહીંથી તમારા માટે થાય કે વર્લ્ડ મ્યુઝિયમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? જાન્યુઆરી 2024 સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપનાર નિષ્ક્રિય INS ગુલદારને ડૂબકીવાળા આકર્ષણમાં રૂપાંતરિત કરવા મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ નિગમને સોંપવામાં આવ્યું હતું. 46.91 કરોડના ખર્ચે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા સમર્થિત આ પ્રોજેક્ટનો હેતુ દરિયાઈ જૈવ વિવિધતા સંરક્ષણ, ઇકો ટુરિઝમ, સ્કુબા ડાઇવિંગ, સબમરીન પ્રવાસો, આવા બધા પાણીની અંદર સાહસિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. બરાબર છે. તો યાદ રાખજો. આગળ વધીએ. ભારતે AI આધારિત ઓટોનોમસ લિથન વેપન સિસ્ટમ નેગેવ LMG નું સફળ પરીક્ષણ કર્યું. હવે ઉત્તરાખંડની દેહરાદૂનની BSS મટીરિયલ કંપની છે, એણે ભારતીય સેના સાથે મળી પોતાની નવી AI આધારિત છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઓટોનોમસ લિથન વેપન સિસ્ટમ, જેનું નામ નેગેવ LMG, એનું 1400 ફૂટની ઊંચાઈ પર આ જુઓ સફળ પરીક્ષણ કર્યું છે. આ ટેકનિક ભવિષ્યમાં યુદ્ધમાં, ખાસ કરીને સરહદી વિસ્તારમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વિશ્વની ખતરનાક મશીનગનમાંની આ એક કહી શકાય. 7.65 કિલો વજન છે. 5.56 × 45 mm નાટો મેગેઝિન લાગે. ગેસ ઓપરેટેડ રોટેટિંગ બોલ્ટ ટેકનિક પર કામ કરે છે. એક વખતમાં 850 થી 1050 રાઉન્ડ પ્રતિ મિનિટના દરે ફાયર કરે. ગોળીઓ 915 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી દુશ્મનના ધજાગરા ઉડાડી શકે છે. અને મશીનગનની ફાયરિંગ રેન્જ છે ને 300 થી 1000 મીટરની છે. વધુમાં વધુ 1200 મીટર સુધી ફાયર કરી શકે, જેમાં 150 થી 200 રાઉન્ડની બેલ્ટ હોય અથવા 35 રાઉન્ડની મેગેઝિન લગાવી શકાય. બરાબર છે. તો યાદ રાખજો. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને રોજ પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે સૌપ્રથમ સંયુક્ત લશ્કરી કવાયત ટાઈગર ક્લો એ ઉત્તર ભારતમાં યોજાઈ ગઈ? તો ભારત અને અમેરિકા વચ્ચે પરીક્ષાની દ્રષ્ટિએ આ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, બહુ અગત્યનો ટોપિક છે, ખાસ યાદ રાખજો. તો ભારતીય વાયુસેના અને યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સના સ્પેશિયલ ફોર્સ વચ્ચે સૌપ્રથમ સંયુક્ત લશ્કરી કવાયત ટાઈગર ક્લો ગરુડ રેજિમેન્ટલ ટ્રેનિંગ સેન્ટર ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. ટાઈગર ક્લો કવાયત છે ને 26 મેથી 10 જૂન સુધી ચાલી હતી સમગ્ર ઉત્તર ભારતમાં, જેનો મુખ્ય ઉદ્દેશ વિસ્તાર વધારવાનો, ખાસ કરીને કામગીરીની અંદર જે શ્રેષ્ઠ પ્રથાઓ હોય એ પરસ્પર આદાન પ્રદાન કરવાનું, આંતર કાર્યક્ષમતા વધારવાની, બંને વાયુસેના વચ્ચે સંયુક્ત તાલીમ યોજવાનો છે. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ચાંદની નગર સ્થિત ભારતીય વાયુસેના સ્ટેશન ખાતે ગરુડ રેજિમેન્ટલ તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. જો આના સિવાય આપણે બીજી કઈ કઈ એક્સરસાઇઝ કરીએ છીએ તો એક તો છે વજ્ર પ્રહાર. આ કવાયત ભારતીય સેના છે, ઇન્ડિયન આર્મી, એના સ્પેશિયલ ફોર્સ, યુએસના સ્પેશિયલ ફોર્સ વચ્ચે, ખાસ યાદ રાખજો, પૂછાય છે. સંગમ એક્સરસાઇઝ સંગમ ભારતીય નૌસેના માટેની કવાયત, નૌસેના સ્પેશિયલ ફોર્સ, મરીન કમાન્ડો, US નેવીના સ્પેશિયલ ફોર્સ, એમના વચ્ચે. ટાઈગર ક્લો અત્યારે વાત કરી. ભારતીય વાયુસેનાના સ્પેશિયલ ફોર્સ જેને ગરુડ કહેવાય છે, અને યુનાઇટેડ સ્ટેટ્સના સ્પેશિયલ ફોર્સ આમાં સામેલ હતા.
તમને ખબર આના સિવાય પણ એક કવાયત હતી જે આપણે રિસન્ટલી 2025માં વિશાખાપટ્ટનમમાં જે બંગાળની ખાડી છે ને ત્યાં યોજાઈ ગઈ હતી. તમને યાદ હોય ભારત અને અમેરિકા વચ્ચે, તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. પરીક્ષામાં આઈ થિંક પૂછાઈ હતી. ઓકે. પોર્ટુગલે સ્પેનને હરાવીને તેનું બીજું UEFA નેશનલ લીગ ટાઇટલ જીતી લીધું છે. તો જર્મનીના મ્યુનિકમાં આઇકોનિક ઓલિયાન્ઝ એરેના ખાતે પેનલ્ટી શૂટઆઉટ વિજય દરમિયાન પોર્ટુગલે સ્પેનને હરાવી તેનું બીજું UEFA નેશન્સ લીગ ટાઇટલ જીત્યું છે. પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 8 ગોલ કરી ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો છે. 40 વર્ષ અને 123 દિવસની ઉંમરે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચમાં ગોલ કરનાર વિશ્વનો સૌથી વૃદ્ધ પુરુષ ખેલાડી બન્યો છે. રોનાલ્ડોની કેપ્ટનશી હેઠળ પોર્ટુગલે 2019માં પ્રથમ વખત UEFA એટલે યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશનનું ટાઇટલ યોજાયું હતું અને 2025માં પણ જીત્યું છે. 221 મેચમાં રોનાલ્ડોની વાત ચાલે છે. 138 ગોલ છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધારે ગોલ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને 5 વખત પ્રતિષ્ઠિત બેલોન ડિયોર એવોર્ડ મળ્યો છે. આ પરીક્ષામાં આમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે. ફીફા વર્લ્ડ કપ તમને ખબર છે 2026નું આયોજન 3 દેશમાં થશે. કયા કયા તમારે જણાવવાના છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે કેટલા ટકા સુધી અનામત રાખવામાં આવે છે? તો 25% સુધી અનામત હોય છે. કેટલું? 25%. ભારતીય બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે? 12. ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે? 5માં. ભારતીય બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. 2, 11, 18. આ તો બહુ પૂછાય છે પરીક્ષામાં. બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં, અને હોય તો કઈ કલમમાં છે? તો 24 નંબરની કલમમાં. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? ચારણકા. પરંતુ આના કરતાં પણ મોટો અને વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાન્ટ બની રહ્યો છે ખાવડા ખાતે. અદાણી બનાવી રહ્યું છે, બની રહ્યો છે, વર્ક ઇન પ્રોગ્રેસ. નીચેના પૈકી કયા સ્થળે સૂર્યોદય સૌથી વહેલો થાય? સોલાપુરમાં. નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ સાથે સંકળાયેલ નથી? અટીરા, કાપડ ઉદ્યોગ સાથે. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન 1947 ડૉક્ટર વિક્રમ સારાભાઈએ સ્થાપના કરી. ગુજરાતમાં બોક્સાઇટ સૌથી વધારે પ્રમાણમાં ક્યાં મળી આવે? કચ્છ અને જામનગર. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારનો જળ પરિવાર જોવા મળે છે? ત્રિજ્યા આકારનો. બરાબર. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, અમૂલે કયા દેશની કંપની કોવેપ સાથે ભાગીદારી કરી અમૂલ મિલ્ક લોન્ચ કર્યું? તો સ્પેન. તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને પ્રતિષ્ઠિત ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે? તો મહેન્દ્રસિંહ ધોનીને. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે દાહોદની અંદર આપણે લોકોમોટિવ એન્જિન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેટલા હોર્સ પાવરનું હતું? 9000 હોર્સ પાવર. સેકન્ડ પ્રશ્ન તો માનવ અધિકાર દિવસ દર વર્ષે ક્યારે મનાવીએ છીએ? 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ. ત્રીજો પ્રશ્ન, બોઈંગ છે એ કયા દેશની કંપની છે? અમેરિકાની છે. ચોથો પ્રશ્ન હતો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો સ્વિટ્ઝરલેન્ડના કોલોનીમાં. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન હતો વર્લ્ડ મ્યુઝિયમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 18મી મે. છઠ્ઠો પ્રશ્ન શું હતો કે વિશાખાપટ્ટનમ બંગાળની ખાડી છે ને ત્યાં યોજાયો હતો ટાઈગર ટ્રાયમ્ફ. યાદ આવ્યું? ટાઈગર ટ્રાયમ્ફ નામની એક્સરસાઇઝ યોજાઈ હતી. બરાબર છે. સાતમો પ્રશ્ન હતો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત 162 નંબર. અને 8મો નંબર ફીફા વર્લ્ડ કપ 2026 USA, કેનેડા અને મેક્સિકોમાં આયોજન કરવામાં આવશે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની કેટલામી કડી 26 થી 28 જૂન દરમિયાન યોજાશે? સેકન્ડ પ્રશ્ન, ભારતનો પ્રથમ ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઈ-વેસ્ટ ઇકો પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.